નમસ્કાર. ઓસ્ટન સી ટોકના નવા એપિસોડ સાથે ફરીથી હાજર છીએ, નવા ગેસ્ટ સાથે. અને આજે મારી સાથે છે ભારતીબેન મિસ્ત્રી, જે આણંદથી જોડાયેલા છે. 28 વર્ષનું લાંબુ લગ્ન જીવન, જે એમનો લાંબો અનુભવ છે એની સાથે. અને એમની લાઈફમાં કંઈક વાત કરીએ તો અલગ, કે એમના મોઢામાંથી એવું નીકળે કે મને સાસરી સોનાની મળેલી છે. તો આવા અનુભવ સાથે, આવા શેરિંગ સાથે પણ, જેમ કહીએ કે લાઈફમાં ઉતાર ચઢાવ તો દરેકના હોય છે, તેમ એમની લાઈફમાં પણ ડેફિનેટલી છે. અને આજે એમના મોઢે એમની લાઈફની જર્ની સાંભળીશું. અને જે ઓડિયન્સ આપણા પોડકાસ્ટ જોવા માટે આવે છે, એમને આજે કંઈક નવો એંગલ સાંભળવા મળશે કે દરેકની લાઈફમાં કંઈક ને કંઈક એવું હોય છે જેની સામે આપણે ફાઇટ કરતા હોઈએ છીએ, લર્ન કરતા હોઈએ છીએ, અને આગળ લાઈફને વધારે સારી બનાવવાની ટ્રાય કરતા હોઈએ છીએ. તો એવી જ સ્ટોરી સાથે આજે ભારતીબેન આપણી સાથે હાજર છે. વેલકમ ભારતીબેન, અને થેન્ક યુ સો મચ કે તમે જોડાયેલા છો આજે તમારી લાઈફની જર્નીને શેર કરવા માટે. મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ આ પ્લેટફોર્મ અમને આપવા માટે. કે એક સપનું ભારતીબેન, હતું કે ક્યારેક આપણે પણ સ્ક્રીન ઉપર આવીએ. અચ્છા, ઓકે, એ સપનું હતું તો પૂરું થઈ ગયું આજે. પૂરું થઈ ગયું. ઓકે, તો આજે જે આ એપિસોડ રેકોર્ડ થઈ છે ને, ત્યારે ઓલમોસ્ટ આપણા 531 સબસ્ક્રાઈબર છે, જે 2 મહિના પહેલા આપણે ચેનલ સ્ટાર્ટ કરેલી. અને આજે જે એપિસોડ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ તે 27મો છે. તો જે ઓડિયન્સ કદાચ ફર્સ્ટ ટાઈમ જોઈ રહી હોય, એમને ખાસ કહેવાનું કે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારું પણ આવું કોઈ સપનું હોય કે સ્ક્રીન પર આવીએ, અમારું પણ ઇન્ટરવ્યૂ થાય, અમારી લાઈફની જર્ની પણ અમે શેર કરીએ, તો તમે પણ જોડાઈ શકો છો. એક ખાલી કમેન્ટ કરવાની છે, અમે તમને કોન્ટેક્ટ કરીશું અને તમે પણ આ ચેનલનો પાર્ટ બની શકો છો. તો બસ આગળ હવે સાંભળીએ ભારતીબેનને. તો ભારતીબેન, આવું જે સપનાની તમે વાત કરી કે અમે પણ ક્યારેક સ્ક્રીન પર હોઈએ, એવા બીજા કોઈ સપનાઓ પણ તમે જોયેલા અને પૂરા થયા હોય તેવું? ડેફિનેટલી. હા. મેં જે સપના જોયા હતા નાનપણમાં, એ દરેક સપના મારા પૂરા થયા છે. વાવ. મારું એક મેઇન સપનું હતું કે પહેલા તો સૌથી પહેલા હું એ કહીશ કે જ્યારે મેરેજ નતા થયા તો મારે ત્યાં મમ્મીને ત્યાં અમારું ઘર નાનું હતું. તો મને એમ થાય કે મારું મોટું ઘર હોય. ઓકે. બધી છોકરીઓની એવી ઈચ્છા હોય કે મારું પણ મોટું ઘર હોય. ક્યારે થશે આવું એમ? તો મારી કલ્પના કરતાં મોટું ઘર મને મળ્યું. પ્લસ વાવ. મેરેજ બાબતે પણ એવું કે મારે ગવર્મેન્ટ એમ્પ્લોય સાથે જ મેરેજ કરવા છે અને એમાં ડિફેન્સ પર્સન હોય તો વધારે સારું. તો એ બી ભગવાને મારું સાંભળ્યું એમ કહે તો ચાલે. એટલે મને ઓકે. મારા એક આર્મી મેન સાથે મેરેજ થયા. એટલે ઓકે. મારું મેરેજ લાઈફ એ બહુ સરસ રહ્યું. પોસ્ટિંગ આવી, અમારી ફર્સ્ટ પોસ્ટિંગ હતી મેરેજ પછીની હા. ઉત્તરાંચલમાં. ત્યાં અમે ગયા. તો ઈચ્છા હતી કે ચલો બહાર ફરીશું, ભારત દર્શન થશે મારે તો એમ. હા. પણ ફર્સ્ટ ટાઈમ હું સુરત સુધી જ ગયેલી હતી. દૂર હા. મારી લોંગ જર્ની ગણો ને તો સુરત સુધીની. પણ જ્યારે દિલ્હીથી પેલી બાજુ જવાનું થયું ને, તો 2 દિવસ તો એમ થાય કે આપણે હજી ટ્રેનમાં જ છીએ. એવો અનુભવ થયો હતો. કારણ કે આટલે દૂર સુધી ક્યારેય ગયેલી નહીં. ગયેલા અને નહીં. જ્યારથી એમની સાથે મેરેજ થયા, મેં દુનિયા ફરી લીધી એમ કહો તો ચાલે. કે એવું છે. મેં જે વિચાર્યું હતું કે મારે આ ફરવું છે, અહીંયા જવું છે, મારા હસબન્ડે મારા બધા સપના પૂરા કર્યા છે. કે એમણે મને દુનિયા ફેરવવામાં કશું બાકી નથી રાખ્યું. ભલે એ ના જાય પણ તું કર એમ. તું જા. હમણાં હા. છેલ્લે કેનેડા પણ મને એકલી મોકલી દીધી. એ ના આવ્યા. પણ તું જઈ આય, તારે ફરવું છે ને. એટલે વાહ. એમની સાથે જે મેરેજ થયા પછી એક સપના એમ બાકી જે રહ્યા એ તો એમણે જ પૂરા કર્યા. બાકી મારા જે સપના હતા કે મારે આજની સાથે મેરેજ કરવા છે, તો એ તો મારું સપનું પૂરું થયું અને હું અત્યારે બહુ હેપી છું. ઓકે. તો એવું કહેવાય છે ને કે મનથી વિચારીએ તો એટલી સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ હોય ને, તો આપણા સપનાઓ પૂરા થાય છે. જે અત્યારે તમે સોશિયલ મીડિયા પર જુઓ તો લો ઓફ અટ્રેક્શન, મેનિફેસ્ટેશન, આ બધા વર્ડ હમ યુઝ થતા હોય છે ને, એમાં એ જ કહેવાય છે કે તમારું બિલીફ સ્ટ્રોંગ હોય તો તમને મળે છે. અને આપણી લાઈફમાં ઘણું બધું આપણે એવું મેળવેલું હોય છે એ સ્ટ્રોંગ બિલીફથી. અને સેમ હમ વસ્તુનો એક્સપિરિયન્સ તમે પણ શેર કર્યો કે મારી ઈચ્છા હતી કે મને ડિફેન્સવાળા સાથે જ લગ્ન કરવા છે, તો તમારા આર્મી મેન તમને મળી ગયા. લગ્ન થયા અને તમે ખુશીથી 28 વર્ષથી જીવી જ રહ્યા છો. તો હમ
જે લોકો સાંભળે છે ને એમને ખાસ કહેવાનું કે જે સપના પૂરા કરવા છે તેમ ભારતીબેનની જેમ અંદરથી એમ સ્ટ્રોંગ ઈચ્છા રાખશો અને પછી ડેફિનેટલી એના બીજા પ્રોસેસના સ્ટેપ પણ હોય છે. એમ જ તો કોઈ વસ્તુ મળી નથી જતી. પણ એ હમ. એક્શન જ્યારે લેવાય છે સપનાઓ પૂરી કરવાની, તો એ સપનાઓ પણ પૂરા થતા હોય છે. અને કદાચ કંઈક અટકતું હોય તો એના માટે શું કરવાનું એ પણ શીખી શકાતું હોય છે. આ તો એમના લગ્નની વાત હતી એટલે એક અલગ એંગલ આવી જાય કે મારી આ ઈચ્છા હતી અને એ ઈચ્છા એટલી સ્ટ્રોંગ હતી કે એવા માણસ એમની સામે આવ્યા અને એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. તો આ ઈચ્છા તો પૂરી જેમ કે ને કે થઈ ગઈ અને લોકોની હાઉસવાઈફની એક જર્ની હોય છે તે અલગ ટાઈપની હોય છે, જ્યારે તમારી અલગ ટાઈપની હતી. તો લગ્ન પછી ઈચ્છા પૂરી થઈ ખુશ હોઈએ તો શું એવું લાગે છે કે બીજી કોઈ ચેલેન્જ હોય જ નહીં તમારી લાઈફમાં? એવું લાગે છે? કારણ કે મોટાભાગને એવું થાય છે કે આપણી ઈચ્છાથી વિરુદ્ધ મળેલું છે, જ્યારે તમારી લાઈફ એવી છે કે ઈચ્છા પ્રમાણે મળેલું છે. તો શું એ એકદમ ઈઝી હતું તમારા માટે? એમ મસ્ત એન્જોય કરો છો એવું જ, કે એના સિવાય કોઈ ચેલેન્જીસ હતી લાઈફમાં? ના, બહુ મોટી ચેલેન્જ હતી. ઓકે. મેરેજ પછી જયારે ગઈ એમની સાથે રૂડકી, તો મેં નહીં વિચારેલું કે અહીંયા આ ટાઈપના બધા માણસો હશે. આપણા મગજમાં તો એ છે કે ગુજરાતી બોલનારા હશે કે હિન્દી બોલનારા હશે, પણ ત્યાં તો બધી ટાઈપના પીપલ હતા. હમ. એ એક જ હતા અમારા સિવાય, બાકી બિહારી, હરિયાણા અને સાઉથ ઇન્ડિયન વધારે. ઓકે. એટલે એ લોકો વચ્ચે જ્યારે મારે થયું, તો મારી માટે તો આમ એવું હતું કે એક રાત કેમની નીકળશે. પણ ત્યાં હું 2 મહિનાની રજા લઈને ગઈ હતી. તો મેં કીધું 2 મહિના કેવી રીતે કાઢીશ, આટલી ખુશી ખુશી આવી તો ગઈ છું, તો મારાથી નીકળશે 2 મહિને એમ. સ્ટાર્ટિંગમાં તો બહુ ટફ રહ્યું. રોજ આમ બેસી જ જવું, રડું, વરસાદ પડે, ગરમી લાગે, તોય બહાર બેસી રહું પણ ઊંઘ જ ના આવે મને, કે આમાં હું કેવી રીતે રહી શકીશ. પણ મારા હસબન્ડે મને એમ કીધું કે જો, કંઈક મેળવવા માટે કંઈક તો ગુમાવવું પડશે, અને ધાર્યું બધું મળવાનું નથી. બરોબર? હવે અહીંયા સુધી તું આવી ગઈ છું, તારી માટે બેશક નવું તો છે, પણ તું યુઝ ટુ થઈ જઈશ તો પછી તને વાંધો નહીં આવે એમ. એટલે યુઝ ટુ થવા માટે પણ મારે પ્રિપેર તો થવું પડે. એ પ્રિપેર થતાંય મને લગભગ 1 વીક તો મને આરામથી લાગ્યો. પછી વાંધો ના આવ્યો, લાઈફસ્ટાઈલ ખબર પડી ગઈ, એ લોકોનું રૂટીન ખબર પડી ગઈ મને. એટલે પછી મારા માટે બધું ઈઝી થતું ગયું. અને હવે એવું બને કે જ્યારે અમે એ લાઈફ છોડી, આર્મીની લાઈફ છોડી, યા તો ક્વાર્ટર્સમાંથી અહીંયા સેટ થયા, સિવિલ લાઈફમાં આવ્યા, તો હજી સુધી બી અમે એ લાઈફ મિસ કરીએ છીએ. એની કારણ આદત કે પડી ગઈ. હા, આદત પડી ગઈ. ઓકે, સમજાઈ ગયું. તો એ હમ. જે ચેન્જ હતો તે મેજર ચેન્જ હતો કે ગુજરાત છોડીને અલગ અલગ સ્ટેટના લોકો સાથે રહેવાનું, અને તમારા માટે કદાચ એ અઘરું હતું. પણ એ પછી એ એજ પર કઈ હિસાબથી તમને એ ચેન્જને એડપ્ટ કર્યો? લાઈક તમે એવું શું કર્યું કે એ અઘરું લાગતું હોય તો ઈઝી થઈ જાય? અને તમે એવું બોલ્યા કે તમે ફક્ત 2 મહિના માટે ગયેલા, તો પછી પરમનન્ટ ક્યારે ગયેલા? એ વખત મારી કોલેજ લાસ્ટ યર બાકી હતું, એટલે 2 મહિનાની બ્રેક લઈને હું ગઈ હતી. 96માં જ ગઈ હતી. પછી પરમાનન્ટ હું 2000 પછી ગઈ હતી. વચ્ચે 97માં ગઈ હતી કોલેજ પૂરી કર્યા પછી. પણ એ વખતે મેં બેબી કન્સીવ કર્યું હતું, એટલે મારે પાછું ગુજરાત આવવું પડ્યું હતું. પછી મારું બેબી ઓલમોસ્ટ 2 વર્ષનું થઈ ગયું, ત્યાર પછી હું એમની સાથે પરમેનન્ટ ગઈ. એ 2000 પછી ગઈ હતી. હમ, હમ. તો હમ. આ જે સમય છે ને કે તમારે એક તો નવા લોકો સાથે રહેવાનું આવ્યું, તમારા તમે જે કહ્યું ઊંઘ નહોતી આવતી, એ બધું થતું, તો એ બધા ઇમોશનલ અપડાઉન હતા. પ્લસ પાછું તમે પાછા ગુજરાત આવ્યા, પાછા ગયા. તો એ જે બધું અપડાઉન છે એને તમે એડજસ્ટ કઈ રીતે કર્યું? મેઇન જે ઇમોશન્સ છે એ ટાઈમના અપડાઉન, એને હેન્ડલ કેવી રીતે કર્યા? હેન્ડલ તો હવે કેવું કે હસી ખુશીને કે રડીને કરવા તો પડે, એવું એવી જ સિચ્યુએશન હતી. એટલે હંમેશા પછી એમ થાય કે આ ચેલેન્જ આવી છે તો મારે એને એક્સેપ્ટ કરવાની જ છે. મારે એમના વગર રહેવું પડશે. અહીંયા આગળ મારે સેટ પાછું થવાનું, ત્યાં જઉં તો ત્યાં સેટ થવાનું. અઘરું હમ, હતું, હમ. પણ કેવું કે ત્યાં જઉં તો ત્યાંની રીતે ઢળાઈ જતી હતી, અહીંયા આવું તો અહીંયાની રીતે ઢળાઈ જતી હતી. તકલીફ પડતી હતી થોડીક,
બે હમ, 2-3 દિવસ લાગે મને સેટ થતા. અને ત્યાં જ્યારે જઈએ ને ત્યારે તો વધારે તકલીફ પડતી હતી કે માંડ અહીંના એન્વાયરમેન્ટમાંથી આપણે નીકળ્યા હોઈએ, હવે ત્યાંના એન્વાયરમેન્ટમાં સેટ થવાનું. પણ હમ, ત્યાં એવા મારા ફ્રેન્ડ્સ બની ગયા હતા ને, મારા જેવા બીજા હતા મારી જ હમ, એજના. એટલે મને વાંધો નહોતો આવતો કે હું એમની સાથે 2-2 કલાક બેસીને કઈ ટોપિક પર ચર્ચા કરું, યા તો હમ, છોકરાઓને ટ્યુશન આપીએ. નાના બાળકો ત્યાં હોય એકબીજાના હમ, ફેમિલીઝના. એટલે મારું તો એજ્યુકેશન હતું એ ટાઈમે, એટલે હમ. ટ્યુશન ને એ બધું મને ઇઝીલી મળી જતું હતું. એટલે ટાઈમ એમાં નીકળી જતો હતો અને પછી બધું નોર્મલ થઈ જતું હતું. ઓકે. તો એક મૂળભૂત સ્વભાવ પણ મદદ કરી જાય ને કે તમારો તમે બેઝિકલી એવું લાગે કે સ્ટ્રોંગ છો એમ. હા, ઇઝીલી ઢીલા પડી જાય એવા નથી અને તો મદદ એ કરે સ્વભાવ અને ડેફિનેટલી. કદાચ હા, તમે કારણ બહુ કે ઝડપથી રડીને પડી બેસીશું તો કશું થવાનું નથી. એ કરતાં તમે સ્ટ્રોંગ છો, તમારે આ કરવાનું છે, આ સિચ્યુએશન છે, એ સિચ્યુએશનને મેનેજ તમારે જ કરવાની છે. એટલે હમ, હવે એમાંથી તમારે કઈ રીતે બહાર નીકળવું એ રસ્તો બી આપણે જાતે જ શોધવો પડશે. અને હા, મૂળભૂત સ્વભાવ તો મારો હતો જ, પણ એનાથી વિશેષ મારા હસબન્ડ, કે હંમેશા મને કાયમ સપોર્ટ કર્યા કરે, પિંચ કર્યા કરે. એમ એમ કહેવાય ને, આ ના કેમ થાય, ના કેમ ફાવે, બધું થવું જોઈએ અને બધી જગ્યાએ સેટ થઈ જવાનું એમ. એટલે હમ, પછી લગ્નને 28 વર્ષ હવે તો થયા. હા, એટલે હવે એ રીતે સેટ થઈ જ ગયા છે કે ના, મારે કરવાનું છે અને કરવું જ પડશે. નથી હમ, ફાવતું પણ ફવડાવવું પડશે. રહેવાનું અહીંયા જ છે મારે. એટલે આપણે સેટ થવું જ પડશે. એટલે એ રીતે હું સેટ થઈ જ ગઈ હતી. પછી હમ, મને ક્યારેય કોઈ ઇશ્યુ નથી આયા ક્યાંય પણ રહેવામાં. હમ, એ ફર્સ્ટ ટાઈમ જે થોડુંક લાગ્યું એ જ. હમ, હમ. પછી હું ઇઝીલી બધે સેટ થઈ જતી હતી. ઓકે. તો પછી તમારી લાઈફની અંદર કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવેલો છે કે જ્યારે તમારે બરાબર હિંમતની કે કંઈક ને કંઈક એવું શીખીને એમાંથી નીકળવાની જરૂર પડી હોય? મેજર કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ? મેજર ટર્નિંગ પોઈન્ટ 2005માં જ્યારે સંસદ ઉપર હુમલો થયો, ત્યારે હમ, મારા હસબન્ડને એ આખી યુનિટને ત્યાં જવાનું હતું બોર્ડર હમ, ઉપર. અને એ હમ. લગભગ 1 વર્ષ માટે જવાનું હતું. તો એ મારા માટે બહુ ટફ હતું કે ફેમિલી છોડીને, ગુજરાત છોડીને હું ત્યાં ગઈ, ત્યાં હું સેટ થઈ ગઈ. હવે પાછું અમારે એકલું રહેવાનું એમ. તો હા, એ બહુ મોટો ઇશ્યુ હતો અમારા માટે. હા, પણ એમાં કોઈનું ચાલે એવું જ નહોતું, છૂટકો જ નહોતો કે મારે એને એક્સેપ્ટ કર્યા સિવાય કોઈ રસ્તો હતો નહીં. ટફ હમ, હતું. એ 2-4 દિવસ, અઠવાડિયું કરતા કરતા 15 દિવસ મને બહુ ટફ લાગ્યું. પછી રૂટીન લાઈફ ધીરે ધીરે સેટ થઈ ગઈ. હસબન્ડ લોકો તો ત્યાં જતા રહ્યા એટલે ત્યાં અમારે ટફ વધારે કેમ હતું કે વાત નથી થઈ શકતી ફોનથી અમારે એ અચ્છા. વખતે. હા, એ વખતે મોબાઈલ ફોન નતા. ને હમ, હશે તોય એટલા બહાર કોઈની બહુ પાસે જ. હતા નહીં એમ તો. બહુ જ ઓછા હતા. એટલે લેન્ડલાઈન પર ફોન આવે તો એ ઘર પણ એક જેનું હોય એ ઘણું દૂર હોય એટલે આપણને કહેવા આવે કે ભાઈ તમારો કોલ આવશે, 5 મિનિટમાં તમે આવી જજો. એટલે હમ, એ પણ ટાઈમ પીરિયડ આપેલો હોય કે તમારે આટલી જ મિનિટ વાત કરવાની. કારણ કે હા, બધાના હસબન્ડ બધાના ટર્ન હોય કે આ ટર્ન, આ દિવસે આનો ટર્ન છે, આ દિવસે આનો ટર્ન છે. એટલે બધી યુનિટના માણસો ત્યાં આવતા હતા. એટલે અમને 2-2, 3-3 મિનિટ વાત કરવા મળે. હવે એ ટાઈમમાં 2-3 મિનિટમાં વાત કરવી એટલે બહુ આમ અઘરું હતું કે વિચારીને જવું પડે હું 3 મિનિટમાં શું વાત કરીશ. અને હા, મારા હસબન્ડ માટે પણ એવું હતું કે એ લોકો કેટલા કિલોમીટર દૂર નીચે આવતા હશે કે ભાઈ વાત કરવા જે એસટીડી કોલ પર. એટલે કોલ લાગે તો લાગે, નાય લાગે ને લાગે તો બી તમારે આટલી જ મિનિટમાં વાત કરી. એટલે આપણે બધું પહેલેથી વિચારી રાખવું પડે કે મારે મેઇન વાત શું છે એ જ કરી લેવાની. હમ, પછી ફોન કટ થઈ જાય તોય વાંધો નહીં. હમ, પછી આ બધું રૂટીન તો ઘણો ટાઈમ ચાલ્યા કર્યો. પછી પરિસ્થિતિ થોડી હળવી થતી ગઈ. એટલે ત્યાં એમના ઓફિસર્સ લોકોએ બધાને 4-4, 5-5 દિવસ માટે અલ્ટરનેટ ઘરે મોકલતા હતા કે ફેમિલીને મળી આવો, કોઈને કોઈ જરૂર હોય. કારણ કે અમે સિવિલ પબ્લિકથી એકદમ અલગ રહેતા હોઈએ. અમારો કેન્ટોનમેન્ટ આખો અલગ હોય.
એટલે હમ અમને જે ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ જે જોઈએ એ અમને ના મળે, યા તો ડેલી નીડ્સની વસ્તુ લેવી હોય તો બી અમારી માટે ગાડી અરેન્જ થાય વીકમાં કે 15 દિવસમાં એક વખત, ત્યારે અમે સિટીમાં જઈને બધું લઈ આવીએ રાશન. આ બધી હમ તકલીફો બહુ હતી ને જ્યારે યુનિટ મૂવ થઈ જાય ત્યારે યુનિટની સાથે સાથે બધું જ જાય. પાછળ હા 2-4 માણસો જ રાખ્યા હોય, એ પણ એવા કે જે ફિઝિકલી ફિટ ના હોય એ લોકોને રાખ્યા હોય ફેમિલીઝ માટે, કે કોઈને કઈ જરૂર હોય તો એ કામ આવી શકે. હા પણ પર્સનલ ક્યારે કોઈ હેલ્થ ઇસ્યુ થયો હોય એની માટે તો પછી આપણા હસબન્ડ આવે ત્યારે જ વાત પોસિબલ થાય કે હા કોઈ ટ્રીટમેન્ટ કરાવી હોય તો હમ એની પ્રેઝન્સની જરૂર છે એમ. એટલે એ હમ ટાઈમે પછી આ લોકોને 4-4, 5-5 દિવસ માટે મોકલતા હતા. ત્યારે હમ અમારું જે મેઇન બધું કામ હોય ઓફિશિયલી હોય કે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ હોય, આ બધું હમ પતી જતું હતું. ઓકે એ એક વર્ષ બહુ ખરાબ કાઢ્યો છે. ઓકે. પણ એમાંથી કંઈ શીખ્યા હશો? એ જે એકલા કાઢવાનો, 3 મિનિટમાં વાત હા, કરવાની, પ્લાનિંગ કરવું પડે, શું વાત કરવાની. તો એ 1 વર્ષમાં વધારે સ્ટ્રોંગ બન્યા હશો એવું લાગે? કંઈક વધારે શીખ્યા હશો? ચોક્કસ ચોક્કસ એમે તો કહેવાનું જ નહીં કઈ એમાં. કારણ કે એક વર્ષ થયા એમાં અમે બધી રીતે સ્ટ્રોંગ થઈ ગયા. એકલા હા. જતા આવતા થયા, જ્યારે પહેલા એમની જરૂર પડતી હતી કે એ આવે હમ. તો જઈએ. પછી તો એવો માહોલ બની ગયો, લેડીઝો એવી રીતે ટ્રેન થઈ ગઈ કે એમાં મેઇન પ્રોબ્લેમ ત્યાં ટ્રાન્સપોર્ટેશનનો હતો. કે અમે હમ. જે જગ્યાએ રહેતા કઈ ને જગ્યા ત્યાં કયા સેન્ટર પર હતા તમે? અમે રાજસ્થાનમાં અલવરમાં હતા. હા, હા, ઓકે. એટલે ત્યાં તમારે સિટીમાં બહાર જવું હોય તો બી તમારે ઓછામાં ઓછો અડધો કલાક સુધી બી ઉભા રહો ને તો બી ત્યાં તમને કોઈ ઓટો રિક્ષા ના મળે. એટલે હા. એવી કન્ડિશન હતી. એટલે આ લોકોની અમને જરૂર પડે જ હસબન્ડ લોકોની. કારણ કે હમ. બહાર જવા માટે કોઈ સાધન તમને મળે નહીં. પણ પછી એ તો 6 મહિના થઈ ગયા એટલે પછી બધા એમ કે આવી રીતે ક્યાં સુધી આપણે બેસી રહીશું, વસ્તુઓ વગર ક્યાં સુધી ચાલશે. છોકરાઓને બહાર લઈ જવા હોય, પછી હોસ્પિટલ જવું હોય કે મૂવી હમ. જોવા લઈ જવા હોય તો બહાર તો નીકળીએ તો જ હમ. ખબર પડશે કે આપણે કઈ રીતે અરેન્જ કરીશું ઓટો રિક્ષા કે બસ કે વેન ગમે તે. પછી ધીરે ધીરે આવી રીતે એકલા થતા ગયા, નંબર લઈ લીધા ઓટો રિક્ષા વાળાના. પછી બીજી કોઈ કંપની હોય, આમાં કેવું હોય કે અમારી યુનિટ બહાર ગઈ છે પણ બીજી યુનિટના માણસો હોય તો કોઈક ને કોઈક ઓળખાણ નીકળી જાય અને બધા એકબીજાને હેલ્પ કરે. તો એ લોકોની ગાડી જતી હોય તો બી એ લોકો આપણને લઈ જ જાય કે એમને એટલી ખબર કે હા ફौजीની વાઈફ છે એટલે એ હમ. લોકો આપણને તરત લિફ્ટ આપી જ દે. એટલે અમારે હા. આમ શાંતિ હતી. હમ. પણ જયારે એકલું રહીને બધું સર્વાઈવ કરવાનું થયું ને ત્યારે ખબર પડી કે લાઈફ કેટલી અઘરી છે અને આ શીખવું પડશે. એ સમય દરમિયાન ઘણું બધું શીખી ગયા. એકલા જતા આવતા, હોસ્પિટલ જતા, પછી ઘણી બધી લેડીઝને તો ઇન્ટરેસ્ટ હતો કે સિલાઈ, કઢાઈ, બુનાઈ કરવું. તો બધા કોર્સ ચાલુ કરી દીધા હતા ત્યાં આગળ. ઓફિસર્સની વાઈફ તો હોય જ એટલે એમને અમે વાત કરીએ એટલે એ બધું અરેન્જ કરી દેતા હતા. એટલે આ બ્યુટિશિયનના કોર્સ સ્ટાર્ટ થઈ ગયા ત્યાં આગળ, કુકિંગના કોર્સ સ્ટાર્ટ થઈ ગયા. એટલે એ રીતે લેડીઝો માટે એક અર્નિંગનું પ્લેટફોર્મ એમણે ઊભું કરી દીધું ત્યાં. અને ત્યારથી પછી અમારા માટે બધું ઈઝી થતું ગયું. ઓકે. તો આ બધી વસ્તુમાં તમને ક્યારે એવું ફીલ થયું કે તમારી સામે જે પણ કંઈ આવે છે તે કંઈક સારા માટે આવે છે? એવું કોઈ વાર હા, ફીલ થયું? ચોક્કસ. એ આ બધી પરિસ્થિતિ જે મારા જીવનમાં થઈ ગઈ એની પરથી મેં એટલું તો જાણી લીધું કે આપણા જીવનમાં જે બી બને છે કે ગમે તેવી ઘટના થાય છે એની પાછળ કોઈ ચોક્કસ કારણ હોય ત્યારે જ એ શક્ય બને છે. અને એને હંમેશા હું પોઝિટિવ જ લઉં છું. અને એવું નહીં કે આવું કેમ થયું એવું નહીં. ચલો કંઈક આની પાછળ કુદરતનો હેતુ હશે તો આપણી સાથે આ વસ્તુ બની. યા તો આપણને વધારે સ્ટ્રોંગ બનાવવા માંગતા હશું. એટલે આવી જયારે પરિસ્થિતિ આવે ને ત્યારે મેં હંમેશા નિડરતાથી જ સામનો કર્યો છે. સ્ટાર્ટિંગમાં એવું લાગતું કે અઘરું છે, અઘરું છે. પણ પછી તો 4-5 વર્ષ થઈ ગયા આ વસ્તુ બની જ્યારે સાંસદ પર થયો ત્યાં સુધી મારે 4 વર્ષ થઈ ગયા હતા. એટલે પછી મને કોઈ તકલીફ નથી પડતી. એકલું રહેવાનું હોય તો પણ નહીં, છોકરાઓને બહાર લઈ જવાના હોય તોય નહીં.
સાધન આપણને આવડતું હતું, બધે જાતે એકલા લઈ જઈ શકતા હતા. અને મારી માટે તો બહુ સારું હતું કે ત્યાં જેટલી અમારી આર્મીની લેડીઝો હતી એમાં હું એક જ સિંગલ હતી કે મને સાધન ચલાવતા આવડતું હતું. ઓહો! બાકી ઓકે. કોઈને આવડતું નતું. એટલે હું અ, મારા બધા કામ જાતે કરી શકતી હતી. હું નીકળું અમારા એરિયામાંથી તોય 10 જણ જોયે કે આ કોને ત્યાં છે, આ કોણ જાય છે, કોણ બહારનું આવ્યું. પહેલા તો એમ જ વિચારે કે આ કોઈ સીઓની વાઈફ આવી, પછી ખબર પડે કે આપણા પેલા જવાનભાઈની વાઈફ છે એમ. કે હમ. ટૂંકમાં કે ત્યાં માણસો એવા ને કે એ લોકો સાયકલથી આગળ વધેલા નહીં. સાયકલ લઈને એ લોકો બહાર સિટીમાં જઈ ના શકે. અને હા. મારે જોબ મને ત્યાં જ મળી ગઈ હતી. એટલે જોબ હમ. રોજ જવાનું એટલે હું સ્કૂટી એક્ટિવા લઈને જ જતી. એટલે મારા હમ. બધા કામ માટે મારે કોઈની જરૂર નથી પડતી. હું જાતે જ કરી લેતી હતી. હમ. ઓકે. એટલે એ તમને મદદ મળી ગઈ. હવે હા. આ બધાની સાથે તમને લાઈફમાં કોઈ એવા ઇન્સિડન્ટ થયેલા છે કે જ્યારે એમ લાગેલું હોય કે બહુ ઇમોશનલી એ ચેલેન્જ હતી ને એમાંથી બહાર નીકળવું પડ્યું? એક ઇમોશનલ ફાઇટ પોતાને આપવી પડી. એવું કંઈ થયેલું છે લાઈફમાં? હા. મારા ફાધર મધરના ડેથ વખતે અને સૌથી વધારે મારા બ્રધરના ડેથ વખતે એવું થયું કે આ સમય જે મારી માટે આવ્યો ને બહુ ખરાબ હતો ને આવો કોઈની માટે આવો સમય તો ના આવે. હવે હું એ વસ્તુથી એકદમ અવેર થઈ ગઈ છું કે આ વસ્તુ જ્યારે તમારી લાઈફમાં બને, કોઈ તમને યાદ કરે તો તરત તમારે એને રિસ્પોન્સ આપવો જોઈએ. કારણ કે હમ. એ જે મારા ભાઈની ડેથ હતી ને ત્યારે ભલે મેં એની સાથે રોજ વાત કરતી હોઉં, પણ જ્યારે છેલ્લા ટાઈમે એને મારી જરૂર હતી ત્યારે મેં એનો ફોન રિસીવ નહીં કરેલો. અને મને એવો ખ્યાલ નહીં કે એને આવું થઈ જશે. ઓકે. ને એને અચાનક જે હાર્ટ એટેક આવ્યો, રાત્રે વાત થઈ, છેલ્લો ફોન એણે મને જ કર્યો હતો. એ ફોન મારા સને ઉપાડ્યો, મેં નહોતો ઉપાડ્યો. એણે એમ ઓકે. કીધું કે મમ્મી કાલે તમને કોલ બેક કરશે, અત્યારે લેટ થઈ ગયું છે ને એટલે. તો છેલ્લો આન્સર મારા સને એને આપ્યો, પછી મારા ભાઈની ડેથ થઈ ગઈ હશે. એ હું એ ઉપરથી નક્કી કરું છું કે જ્યારે 2 દિવસ પછી મને ખબર પડીને અમે ગયા ને ત્યારે મેં જોયું કે ટીવી ચાલુ છે ઘરમાં અને એના આંખો ઉપર ચશ્મા હતા અને પેપર હતું. અને મેં એનો ફોન ચેક કર્યો તો લાસ્ટ કોલ મારો જ બતાવતા હતા. ત્યાર પછી એના ફોનમાં કોઈનો કોલ નહીં આવેલો કે એણે કોઈને કોલ નહીં કરેલો. એટલે મને એમ થયું કે એને મારી સાથે વાત કરવી હતી ને મેં કાયમ હું ફોન એનો રિસીવ કરું ને આજે મેં ફોન કેમ નહીં રિસીવ કર્યો. બસ એ વસ્તુ મને એટલી હદે ગિલ્ટ કરી ગઈ કે મને ઊંઘ બહુ જ છે આંખોમાં, સખત ઊંઘ છે, પણ હું સૂઈ જ નથી શકતી. જ્યારે એની બોડીને લઈ ગયા એ ટાઈમમાં સાંજ થઈ ગઈ હતી, 6 વાગ્યા પછીનો સમય હતો એ. એટલે એનું બધી ક્રિયાક્રમ પતાવતા પતાવતા ઓલમોસ્ટ 8 વાગી ગયા હતા અમારે. પછી મને બિલકુલ પણ ઊંઘ ના આવે. એટલો બધો હું પ્રયાસ કરું સુવાનો, હું સૂઈ જ ના શકું. મારી આંખો સામે બસ એ જ દેખાયા કરે. મારા હસબન્ડે ઘણી કોશિશ કરી એ વખતે મને એ કરવાની, પણ આ વસ્તુ શું આપણે કલ્પનાય ના કરી હોય ને આવું બની ગયું હોય ને એટલે એ નજર સામે વારંવાર તરી આવતું હતું. હમ. અને એ એટલું ઇમોશનલ એટેચમેન્ટ એની સાથે હતું ને કે હાલની તારીખમાં હજી હું એને ભૂલી નથી શકતી. એ મને હમ. યાદ આવી જ જાય. આવી જાય. ઓકે. આ વાત હમ. સાચી. પણ એ સમયમાંથી પછી તમે નીકળવા માટે પોતાના માટે કંઈ કરેલું હશે ને? કારણ કે આ એક ઇમોશનલ ચેલેન્જ ઓલવેઝ આપણા શરીર પર અસર આપતા હોય છે. અને તમે જે ગિલ્ટની વાત કરો છો એ તો બહુ જ મોટી ગિલ્ટ કે કદાચ એને એ ટાઈમે એટેક આવ્યું હશે કે એને વાત કરવી હશે અને તમે વાત નહીં કરી અને ત્યાર પછી આવું થયું. એટલે આ ટાઈપનું ગિલ્ટ તો ખરેખર શરીરને બહુ જ ડેમેજ કરી જાય. અને મને હા. એ ડેમેજની જે તમે વાત કરો છો ને એ તો મને નથી કલ્પના કે મારે આ રીતે ડાયાબિટીસ આવી જશે. એ હા. જ્યારે એને બધી ક્રિયાકર્મ પતાયા પછી મારું બોડી એ ટાઈમે કામ નહોતું જ કરતું. મને ખબર તો હતી જ કે મને કંઈક પ્રોબ્લેમ છે. હું બીમાર છું પણ મને આટલો મોટો પ્રોબ્લેમ હશે એ ખબર નથી. પછી મેં ચેકઅપ કરાયું ત્યારે મારે ખબર પડી કે એ સમયે મને
312 ડાયાબિટીસ ડિટેક્ટ થયો. Oh. મેં કીધું કોઈ દિવસ મને ડાયાબિટીસ છે નહીં, મેં પહેલાંય ચેક કરાવ્યું છે, પણ આ મને આ ફર્સ્ટ ટાઈમ કેવી રીતે ડિટેક્ટ થયો. પણ ડૉક્ટરનું કહેવું એમ છે, અને હું પણ માનું છું કે એ જે સિચ્યુએશન ઊભી થઈ ગઈ હતી 2-4 દિવસમાં, બધું મેં જોયું, એ મને હમ. ટેન્શનનો ડાયાબિટીસ આવી ગયેલો. અને હમ. એ હજી સુધી છે. પણ હા, એમાંથી બહાર નીકળવા મેં યોગા, કસરત અને વોકિંગ, બીજું તો ઠીક, પણ આમ શું કે પોતાની જાતને હું ખુશ રાખવાનો પૂરો ટ્રાય કરું છું. બહાર હમ. હરવું ફરવું, આપણને જે ગમે ને એ હું કરું છું હવે. એટલે એમાંથી બહાર નીકળતા મને જો કે 2 થી 3 વર્ષ લાગ્યા છે. પણ હમ. અત્યારે હું ઘણું બેટર ફીલ કરું છું. ઓકે. હા, એટલે આવા ઇમોશનલ ચેલેન્જીસ સામે હંમેશા યોગા હેલ્પ કરે છે, મેડિટેશન હમ હેલ્પ કરે છે, અને આપણું પોતાનું સારું ડાયટ, એટલે એ તમે બધી વસ્તુ અત્યારે કરી રહ્યા છો, જેના લીધે કરી રહી છું. તમને રિકવરી આવી રહી છે. તો હા. એક લાઈફનું લર્નિંગ પણ મળ્યું હશે ને? જે પણ હવે જે છે ડેસ્ટિની, તે તો આપણા હાથમાં નથી, જે થયું તે. નથી. પણ એ ડેસ્ટિની પણ આપણી સામે આવે ત્યારે આપણને કંઈક શીખવાડીને જાય છે. બહુ જ પ્રાઉડ ફીલ થાય છે મને અત્યારે, કે ચલો મને આ જે થયું એમાંથી હું આટલું શીખી, મારી સાથે જે ઇન્સિડન્સો બન્યા, પછી મારી જાતને ખુશ રાખવાનો મેં પ્રયાસ કર્યો, યોગા સ્ટાર્ટ કર્યા, યોગાથી મને ઘણી બધી રાહત મળી. પ્લસ મેં વોકિંગ ચાલુ કર્યું અને ડાયટ જે ફોલો કર્યું, ત્યારબાદ મેં મારો ડાયાબિટીસ ચેક કરાવ્યો. જે રેગ્યુલર ચેકઅપ કરાય ત્યારે મારો ડાયાબિટીસ નીલ આવી ગયો, 75 આવી ગયો એકદમ જ. હા, એટલે હું એટલી બધી ખુશ હતી કે મેં કંઈક મેળવી લીધું એમ. મેળવી આમ લીધું. બીમારી પરથી જીત મેળવી લીધી, એની ખુશી કહો કે જે ગણો એ. પણ મને એમ થયું કે ના, આ વસ્તુઓ મારે રૂટીન લાઈફમાં ચાલુ જ રાખવી છે એમ. હમ. ત્યારથી લાસ્ટ ઓક્ટોબરથી મેં ઓક્ટોબર નહીં, ઓગસ્ટથી આ વસ્તુ મારા લાઈફમાં રેગ્યુલરલી ચાલુ છે. યોગા, હમ. ચાલવાનું ને ડાયટ, એ છેલ્લા સવા વર્ષથી. અને એનાથી અત્યારે મને ઘણી બધી રાહત છે, એમ કહું તો ચાલે. કે મને હેલ્થ ઇશ્યુ બહુ જ હતા. એસિડિટી, હાઈ એસિડિટી મને રહે, હાઈ બીપી રહે, અને પ્લસ ડાયાબિટીસને લીધે મને પિંડીઓનો દુખાવો બહુ રહેતો હતો. એ સાવ જતો રહ્યો એમ. બિલકુલ પણ નથી અત્યારે. એટલે આ વસ્તુ મને શીખવા મળી યોગાથી, કસરતથી ને ડાયટથી, કે ખબર પડી કે હવે જો આમાંથી બહાર નહીં નીકળું તો મારું શરીર સાવ ખલાસ થઈ જશે. એટલે મારે મેડિસિન પર તો રહેવું જ નથી. કંઈક એવું કરું છું કે મારે મેડિસિન ઓછી જ થઈ જાય, અને ધીરે ધીરે મારે એને બિલકુલ બંધ કરવી છે. એટલે મેં પછી મારા રૂટીન લાઈફમાં યોગાને સ્થાન પ્રથમ આપ્યું. ગમે તે થાય, સવારમાં 1 કલાક હું મારા માટે કાઢી જ લઉં છું, ગમે તેમ કરીને. એ અત્યારે ફિક્સ જ કરી દીધું છે. મેસેજ કર્યું છે. હમ. ઓકે. તો ઓલમોસ્ટ એમ તમે અત્યારે રિટાયરમેન્ટ લાઈફ જીવો છો. તમારા હસબન્ડનું પણ રિટાયરમેન્ટ આવી ગયેલું છે ને? હા, એમનું તો રિટાયરમેન્ટ આર્મીથી આવી ગયેલું છે, પણ હા. અત્યારે જીએસએફસીમાં એમની સર્વિસ ચાલુ છે. અચ્છા, ઓકે. હા. તો હવે ઓલમોસ્ટ તમે 50ના થવાના. હવે ફ્યુચરનું શું વિચારો છો? લાઈફમાં તો જે આવતું ગયું, તમે એમાંથી નીકળતા ગયા, હેલ્થ ઇશ્યુ થયું, એમાં પણ ટાઈમ એ કરો છો. પણ હવે બાકીની લાઈફ આગળ કઈ રીતે જીવવી છે? કંઈ પ્લાનિંગ કરેલું છે? હા, બાકીની લાઈફમાં તો છોકરાઓ સેટ થઈ જાય એટલે અમારે ખાસ કરીને મારે, બીજાનું તો હમ. હું કંઈ કહી ના શકું. પણ મારે મારી લાઈફ મારી ઈચ્છા મુજબ જ જીવી છે, કે ઓકે. શાંતિથી ફરવું ફરવું અને એન્જોય કરવાનું. બસ એન્જોય, દરેક મુમેન્ટને એન્જોય કરીને જીવી છે, કે જેથી કરીને એમ ના થાય કે મેં આ વસ્તુ નથી કરી લાઈફમાં. બધું એન્જોય કરવું છે. પણ હા, બધું પ્લાનિંગથી. દરેક સમય, અરે દરેક વસ્તુને એક સમય આપીશું, સમય સાથે બધું થશે. હજી મારે થોડો ટાઈમ છે, બંને છોકરાઓની જવાબદારી થોડી પૂરી થઈ જાય પછી પાછળની લાઈફ સેટ કરીને આરામથી હસબન્ડ વાઈફને રહેવું છે અહીંયા આગળ. ઓકે. છોકરાઓને જે રીતે રહેવું હશે એ રીતે રહેશે. એ એમની લાઈફ જીવે, આપણે આપણી લાઈફ જીવવાની. કારણ કે એમ થાય કે લાઈફમાં બધાની માટે ઘણું કર્યું, હવે એમ થાય કે પોતાના માટે જીવીએ. યસ, હમ. બરાબર છે.
તો દરેક મોમેન્ટને એન્જોય કરવા માંગો છો. મારા તરફથી ઓલ ધ બેસ્ટ કે તમારા એ સપનાઓ પર તમે અત્યાર સુધી તમારા બધા સપનાઓ પૂરા કરેલા છે. તો આ પણ હા થાય એવી મારી બેસ્ટ વિશિસ. અને એ સાથે એક બીજો ક્વેશ્ચન થાય છે કે અત્યાર સુધી જે લાઈફ જોઈ એમાં કંઈક મિસ કરી ગયા એવું લાગે કે લાઈફમાં આ એક વસ્તુ મિસ થઈ ગઈ. એમ તમને બધું મળેલું છે અને જે પણ ઉતાર ચઢાવ જોયા એ છતાં પણ એવું કંઈ લાગે કે તમારા તરફથી કંઈક મિસ થઈ ગયેલું છે, કંઈક કરવાનું રહી ગયેલું છે એવું કંઈ? હા, એક છે કે મેરેજ કરીને જ્યારે એમની સાથે ગઈ ત્યારે તો હું જોબ નથી કરતી. પછી 2009 થી મેં જોબ કરવાનું ના 2009 નહીં 2005 થી મેં જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું. એ પણ આર્મી સ્કૂલમાં જ. ત્યાં કેવું હોય છે કે આર્મી લેડીઝ બધી હોય એ સીઓની વાઈફ ને જનરલની વાઈફ ને એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી ફૌજીની વાઈફને આપતા હોય છે. એ લોકો જ્યાં સુધી એમને મળી જાય ટીચર્સ તરીકે તો એ બહારથી કોઈ લેડીઝને બોલાવતા નથી. એટલે મારું ક્વોલિફિકેશન હતું તો મને અહીંયા આગળ જોબ મળી ગઈ હતી બરોડામાં. 3 વર્ષ મેં ત્યાં કરી. પછી મારા હસબન્ડની પોસ્ટિંગ જમ્મુ આવી. એટલે અમારે ડેફિનેટલી એમની પોસ્ટિંગ આવે એટલે અમારે ટ્રાન્સફર આવી જ જાય એમ. પણ એ ફિક્સ ના હોય કે ત્યાં આગળ મને જોબ મળી જ જશે. ત્યાં આગળ કોઈ ગયું હોય, જગ્યા ખાલી હોય ને ઇન્ટરવ્યુ ફેસ કરે મળી ગઈ તો ઠીક એમ. પણ લકીલી મને બધી જગ્યાએ જોબ મળી ગઈ છે. એટલે જમ્મુમાં મેં જોબ કરી. ત્યાર પછી અહીંયા પઠાનકોટમાં હમ પંજાબમાં ત્યાં બી હમ મેં 4 વર્ષ જોબ કરી. અને ત્યાર પછી અમે પટિયાલા આવ્યા. પટિયાલાથી તો જો કે અમે રિટાયર થઈને અહીંયા જ આવી ગયા હતા. એટલે અહીંયા આવીને પછી બી મેં જોબ કરી કે બેસી તો નથી જ રહેવું. આટલું હમ ક્વોલિફિકેશન છે તો પછી હું કેમ જોબ ના કરું એમ. અને હમ જોબનો ટાઈમ પણ મેં એ રીતે જ આર્મીમાં તો જો કે કોઈ ઇસ્યુ નહોતો ટાઈમનો. પણ અહીંયા આવ્યા પછી બી અમે જે જોબ મેં સ્ટાર્ટ કરી એ ટાઈમ પણ એવો હતો કે મારા છોકરાઓને મારા વગર એકલું ના રહેવું પડે એમ. મારા હસબન્ડનું એવું કહેવું કે ઘરે આવીને બાળકોને તાળું ના ખોલવું પડે એવી રીતે આપણે જોબ કરવાની. એટલે પછી એ રીતે મેં ટાઈમ સેટ કર્યો હતો. પણ મેં જોબ અહીંયા સ્ટાર્ટ કરી પણ 15 દિવસમાં મને એવું લાગ્યું કે મારા બંને બાળકો બહુ સફર કરે છે. એ લોકોનું જે એજ્યુકેશન પાછળ મારાથી ધ્યાન નહોતું અપાતું. તો એમનું રિઝલ્ટ મને ડાઉન આવતું લાગ્યું. એટલે મેં 15 દિવસમાં જોબ છોડી દીધી. મેં કીધું ચલો હવે નથી જ કરવી. એટલીસ્ટ આ લોકોનું 10th ક્લિયર થઈ જાય ત્યાં સુધી નથી કરવી. પછી વિચારીશ. અત્યારે એમને મારી જરૂર છે. અને હું એમને એમનેમ તો આમ તો ના મૂકી શકું. એમનું ફ્યુચર બનાવવાનું છે, એમનું કેરિયર સેટ કરવાનું છે અને એ ટાઈમમાં હું જોબ કરું તો આ રખડી જાય. એમ વિચારીને મેં જોબ છોડી દીધી હતી. પછી એવું થયું કે મેં એક વખત નક્કી કર્યું આમનું 12th સુધી કમ્પ્લીટ થઈ ગયું એજ્યુકેશન. એટલે મેં નક્કી કર્યું કે હવે હું જોબ કરું એમ. તો મને મારા હસબન્ડે ના પાડી કે હવે આપણે કઈ જરૂર નથી. એટલે મને એ ખબર નથી એ ટાઈમમાં કે હું આ ટેમ્પરરી છોડું છું એમ. પણ મસ્ત છે કે કેરિયર ક્યારેય બ્રેક નહીં કરવાનું. ગમે તે થાય. કેરિયર બ્રેક તો નહીં જ કરવાનું. કારણ કે ઓકે ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ હશો તો બધું જ છે. અત્યારે હમ મારે ચલો કોઈ એવો ઇશ્યુ નથી પણ મારો ગ્રોથ અટકી ગયો. મને એમ લાગે કે હું ક્યાં હતી. હું અત્યારે આમ કહેવાય કે હાઈ લેવલ પર હતી તો હું એકદમ નીચે આવી ગઈ છું. મને વારે ઘડી એ ફીલ થયા કરે કે હમ એ ટાઈમમાં હું અલગ જ હતી. અને અત્યારે આમ જોવા જઈએ તો હા એમ એટલે થાય કે એ ચલો ચાલે જોબ છે. અને જ્યારે જોબ કરતા હોઈએ કે આપણે કંઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે ડે બાય ડે ગ્રો થતા હોઈએ છીએ. એ ગ્રોથ ગ્રોથ હતા હજી. હા અને હમ. તમે તો એઝ અ ટીચર જોબ કરતા હતા એટલે હા શીખવાડવા માટે પોતે પણ શીખવું પડે. શીખવું પડે. હા અને એ મેઈન લર્નિંગ હોય છે એ ગ્રોથ ત્યાં આગળ જ થાય છે જે ગ્રોથ અટકી જતો હોય છે. એટલે એ તમને જે તમે કીધું ને કે તમે ટીચર હતા તો જ્યારે ફર્સ્ટ ટાઈમ મને જોબ મળી ત્યારે જોબ તો મળી ગઈ મને પણ પછી મને એમ થવા માંડ્યું કે હું કેવી રીતે ભણાવીશ આ લોકોને મને તો કોઈ જ એક્સપિરિયન્સ નથી નાના છોકરાઓને ભણાવવાનો. પણ એમણે કીધું કે તમને બધું ટ્રેન કરવામાં આવશે વાંધો નહીં આવે. એટલે હું તો એગ્રી તો થઈ ગઈ. પછી જ્યારે મને શીખવાડ્યું બધું કે ભાઈ ત્યાં તો ફર્સ્ટ ને સેકન્ડ લેટરમાં ચાલતી જ નથી એબીસીડી સીધું કર્સિવ રાઇટિંગમાં જ કરાવતા હતા. તો મારા માટે કર્સિવ રાઇટિંગ ત્યારે મને ખબર પડી કે આ રાઇટિંગ હું પણ કરી શકું છું. બાકી
તમે નહીં માનો, એ ટાઈમમાં તો મારા મગજમાં એમ જ હતું કે આ રાઇટિંગ ખાલી ડોક્ટરો જ કાઢી શકે. પણ જ્યારે મેં એ વસ્તુ શીખી ત્યારે મને ખરેખર બહુ આનંદ થયો કે હા, મને આવડે છે એમ. પછી તો એટલું સરસ સ્મૂધલી બધું થતું ગયું, મને ખબર જ ના પડી કે હું ક્યારે આટલું બધું શીખી ગઈ. અને આટલા વર્ષ જોબ કર્યા પછી તો મારે એ ટાઈમમાં સ્ટાર્ટિંગમાં મારે બહુ શીખવું પડ્યું છોકરાઓને ભણાવવા માટે. બધો હા. પ્લાનિંગ તૈયાર કરવાનો પહેલા, પછી છોકરાઓને ભણાવીએ. પછી તો એટલું ઈઝી થઈ ગયું ને કે મારે ટેક્સ્ટ બુક ખોલવાની જરૂર જ નહીં. એટલે હમ. એ પણ મને સરસ શીખવા મળ્યું કે મેરેજના આટલા વર્ષ પછી હું એ શીખી કે ચલો છોકરાઓને ભણાવતા પહેલા આપણે ભણવું જરૂરી છે. એટલે એ સરસ એક્સપિરિયન્સ હતો મારા માટે. ઓકે. અને શીખવા માટે કોઈ ઉંમર નથી. એ તો હું યસ. હજી કહીશ કે 70 વર્ષના થાવ, 80 વર્ષના થાવ, 100 વર્ષના થાવ, દરેક વર્ષે કંઈક નું કંઈક નવું શીખવા મળે જ છે. મળે છે. યસ. પછી 5 વર્ષના બાળક પાસેથી પણ આપણે શીખીએ કે 50 વર્ષના માણસ પાસેથી શીખીએ, પણ શીખવા માટે કોઈ ઉંમર નથી. ખબર નથી. યસ. હમ. કે અને એટ ધ એન્ડ તમને એ પૂછવા માંગીશ કે એક હાઉસવાઈફ તરીકે તમને શું લાગે છે કે તમારું શું અચીવમેન્ટ છે 28 વર્ષમાં? આ તો મારા માટે બહુ અગત્યનો છે સવાલ. હા. અને એનો જવાબ તો હું એક જ આપીશ કે સૌથી અઘરું હાઉસવાઈફ નું કામ છે. બરોબર. હા, હમ. બેલેન્સ કરીને ચાલવું એ પણ બહુ જ અગત્યનું છે. પણ હાઉસવાઈફને બધા ટેકન ઓફ ગ્રાન્ટેડ લેતા હોય છે. હા. કઈ ગણતા નથી. હમ. અને ઓલવેઝ હું બધે જોતી હોઉં છું, તમે કરો છો શું ઘરમાં? આ જ સવાલ આખો દિવસ એમ કે તમારે કરવાનું શું હોય છે? પણ હું એમ કહું કે એક દિવસ મેનેજ કરીને જુઓ. યસ. જેન્ટ્સ દરેક એવા નથી હોતા, જે કરવા વાળા હોય છે એ કરી લે છે. કરે છે. પણ નથી કરવા વાળાને જયારે આપણે એક દિવસ શું 4-5 કલાક બી ઘરે ના હોઈએ ને, તો એ પોતાની ચા સરખી બી નથી બનાવી શકતા. બરોબર. પ્લસ હાઉસવાઈફની 24x7 ડ્યુટી હોય છે. હાઉસવાઈફને એમ કે સવારે વહેલું ઉઠવાનું, હમ. સવારમાં આનું ટિફિન કરવાનું, આનું આ કરવાનું, ચા હમ. નાસ્તો તો કરવાનો એ તો અલગ જ હોય. હમ. બધાનું રેડી કરીને પછી આપણે આપણું કામ કરીએ. હમ. અને એમ કરતા કરતા આપણો દિવસ ક્યાં જતો રહે આપણને ખબર હોય, પણ જેન્ટ્સ લોકોને નથી ખબર હોતી. એમ કે તમારે કરવાનું શું હોય છે. હમ. તો તો મેં ઘણા બધાને આ વાત કરી છે કે જો હાઉસવાઈફ ના હોત ને, તો આ હમ. તમે શાંતિથી ફરી શકો છો બહાર, નિશ્ચિંત રીતે જોબ કરી શકો છો, એ તમે ના કરી શક્યા હોત. તમે હમ. હાઉસવાઈફને લીધે જ સવાર 8 થી સાંજના 6 જોબ કરો છો. તમને યસ. ઘરનું ટેન્શન નથી, તમને હમ. બેંકનું ટેન્શન નથી, તમને પેરેન્ટ્સ મીટિંગમાં જવાનું છે, નથી જવાનું, લાઇટ બિલ ભરવા, ગેસ બિલ ભરવા, બેંકમાં ડિપોઝિટ કરાવવા, કે સોશિયલ કામ જે હોય એ હા. દરેક કામ અત્યારે હાઉસવાઈફ કરે છે. હસબન્ડને યસ. ખબર પણ નથી હોતી કે યસ. આટલા કામ મારી પાછળ થઈ ગયા. ઇવન કોઈ આવ્યું હોય ઘરે અને હમ. આપણે એમને સારી રીતે મેનેજ કરી લઈએ અને હમ. એમને વિદાય પણ કરી લઈએ, એ બી ખબર નથી હોતી. હાઉસવાઈફ, હમ. મારો દાખલો કહું તો હું 2 મહિના જ્યારે અહીંયા નથી, હમ. કેનેડાથી, તો ત્યાં રહે હું કહું કે આ જગ્યાએ આ વસ્તુ અહીંયા મૂકી છે. મને ફોન અડધી રાત્રે આવે કે આ ક્યાં છે, આ નથી મળતું. તો આપણે ખાલી ફોન પર જ કે વિડીયો કોલની પણ જરૂર ના હોય કે આ હા. વસ્તુ અહીંયા પડી છે, અંદર ડ્રોઅર ખોલો, એમાં તમારું પાકીટ હશે, એમાં આ ખાનામાં જુઓ. ટૂંકમાં એ મેનેજ કરવું હાઉસવાઈફનું કામ છે. જ્યારે યસ. હસબન્ડ નહીં કરી શકે, અને નહીં કરી કરી. શકશે તો બી કેટલી વખત આપણને ફોન કરશે. હમ. એટલે હાઉસવાઈફ ઘરનું આમ કહેવાય ને કે હાર્ટ છે મારી હા. ભાષામાં. એ હા. ના હોય ને તો એક કે એકના આટા ફરી જાય. યસ. તમે જોજો આપણે એ જ હાઉસવાઈફ એની બીમાર પડે ને. પ્રેઝન્સ એ જ એનું મોટું અચીવમેન્ટ છે. અને જો એ એબ્સન્ટ હોય, કશે ગયેલા હોય, તો એનું ખબર પડે કે એના વગર ઘર કાં અટકી જાય છે. અને એ જ એનો જે ટાઈમ અને મેનેજ કરે છે, એ એક હાઉસવાઈફનું સૌથી મોટું અચીવમેન્ટ છે. કે હા હા, એ છે તો ઘર પ્રોપર ચાલે છે. એ નથી તો ગડબડ થાય તે ખબર પડે કે શું શું ગડબડ થાય છે. હા, એ જ ને કે તમે ના હો
તો એક ટાઈમ જમવાનું બહારથી મંગાવી લેશે, પણ મેનેજ નહીં થાય બીજી રીતે કે ચલો આજે હું બનાવી દઉં, કે તું આટલી પ્રિપેરેશન કરીને જજે, ચિંતા ના કરીશ, હું ઘરે કરી નાખીશ, એવું નહીં. અમે શું ખાઈશું? એટલે એવું થાય કે એ લોકો ખાધા પીધા વગરના રહી જાય જો આપણે ઘરે ના આવીએ ને તો. અને તોય બરાબર. સેલરીના નામ પર 0. 0. તમને એવું કોઈ વાર ફીલ થાય કે નો ડાઉટ હસબન્ડને નહીં ખબર હોય કે ઘણા લોકો જે મેનેજ નથી કરતા એમને નહીં ખબર હોય કે હાઉસવાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે. પણ હાઉસવાઈફને પોતાને પણ પોતાનું ઇમ્પોર્ટન્સ નથી એવું કોઈ વાર ફીલ થાય છે? એ પોતે ઘણી બધી વખત એવું કે જ્યારે પૂછવામાં આવે કે તમે શું કરો છો? કારણ કે હવે ઘણા બધા આપણી આસપાસ વર્કિંગ લેડી હોય અને એને જોઈને એક હાઉસવાઈફ પોતાની જાતને કમ્પેર કરી લેતી હોય કે હું તો શું કરું છું, અને ત્યારે એના મોઢામાંથી એ કોન્ફિડન્સ વગરનો આન્સર નીકળતો હોય છે કે હું તો ખાલી હાઉસવાઈફ છું. તો બીજા લોકો તો એ કરે છે, પણ એ પોતે પણ એવું કરે છે એવું તમને ફીલ થાય? કોઈ વાર તમે એવું સાંભળેલું છે? બીજા લોકો મોઢે તો સાંભળ્યું છે, પણ મારી માટે તો એમ જ કહું કે હું ઘણું બધું કરું છું. ઓકે. મારો તો આ જ આન્સર. તમારો એ બધી છે. જ. પણ તમે એવા તમારી આસપાસ કોઈને જોયેલા છે કે જેનામાં એ કોન્ફિડન્સ નહીં દેખાય? એ જોયેલો છે હા, તમે? જે છે, હા, ઘણા એવા છે. હું ઘણા તો છે. હાઉસવાઈફ તો છું. એ લોકો માટે તમારા તરફથી કોઈ મેસેજ આપો. કારણ કે એવા ઘણા લોકો હોય છે કે જે બીજા લોકો એમ કેમ વેલ્યુ નથી કરતા? કારણ કે પોતે જ નથી કરતા. હા, તો એમને ના, તમારા તરફથી કોઈ મેસેજ? હા. હું એટલું કહીશ કે આપણે હાઉસવાઈફનું ટેગ લઈને ફરીએ છીએ કે હું ખાલી હાઉસવાઈફ છું. બાકી આપણામાં કેટલું ટેલેન્ટ છે એ તો આપણે જ્યારે ઇમ્પ્રૂવ કરીશું કે બહાર કોઈને બતાવશું ત્યારે જ ખબર પડશે કે મારામાં આટલું છે. રાઈટ? યસ. પણ તમે માનીને જ બેઠા છો કે હું તો હાઉસવાઈફ છું, હું કંઈ નથી કરતી. તમે ઘણું બધું કરી શકો છો કરવું હોય તો. હા, નથી કરવું એ વસ્તુ અલગ છે, પણ તમે કરી શકો છો. અને પોતાની તુલના કોઈ લોઅર કેટેગરીમાં નહીં જ કરવાની. હું હાઉસવાઈફને હંમેશા ઉપર જ રાખવાના. હા, કે હાઉસવાઈફ છે તો જ બધા છે, અને તમે જે કરો છો એ બધાના કલ્પના બહારની વસ્તુ છે. એટલે આપણી જાતને ક્યારેય આપણે ઓછા નહીં આંકવાના. તમે ઓછા આંકશો તો ડેફિનેટલી સામેવાળું ઓછું જ આંકશે. એના કરતાં આપણી વેલ્યુ ખુદ કરો અને આપણી જાતને તમે ઉપર લઈ જાઓ અને કંઈક કરીને બતાવો. બસ મારો આટલો જ સંદેશ છે હાઉસવાઈફ્સને. ઓકે. થેન્ક યુ સો મચ આ મેસેજ આપવા માટે, તમારી લાઈફની જર્નીને શેર કરવા માટે, અને જે એમણે કહ્યું કે હાઉસવાઈફને બસ ઉપર રાખો. એ ખાસ મેસેજ દરેક હાઉસવાઈફ જે સાંભળી રહ્યા છે, જેમને મોઢામાંથી ખાલી એવું નીકળતું હોય કે હું તો બસ હાઉસવાઈફ છું, તો એ લોકોએ એમણે કહ્યું તેમ આપણે બતાવીએ તો ખ્યાલ આવશે કે આપણે કેટલું કરી રહ્યા છીએ. અને એના માટે પહેલાં પોતે પોતાની વેલ્યુ કરવી પડશે. એ જ ભારતીબેનનો મેસેજ છે. તો જે લોકો સાંભળી રહ્યા છે એમના માટે એક સંદેશ જે ભારતીબેને આપ્યો, જો કદાચ અપ્લાય નહીં કરતા હોય તો આજથી અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરજો. અને જેમ ભારતીબેન અહીંયા આવ્યા અને બાકીના ગેસ્ટ આવ્યા છે તે રીતે તમે પણ તમારી વેલ્યુ જો બતાવવી છે પોતાની જાતને, બીજા કોઈને નહીં, પણ પોતાના માટે સારું ફીલ કરવું છે તો અહીંયા જોઈન થઈ શકો છો. તમે પણ આ ઇન્ટરવ્યૂમાં પાર્ટ લઈ શકો છો. બસ એક કમેન્ટ કરજો. અને આજની ભારતીબેનની વાતમાંથી તમને શું શીખવા મળ્યું, એમના વિશે શું ગમ્યું, તે પણ તમે કમેન્ટ કરી શકો છો. અને એટ ધ એન્ડ ભારતીબેન, તમારી જે વાત તમે કહી એના બેઝ પરથી મને એક પોઝિટિવ જજમેન્ટ એ આવે છે કે ભલે ચેલેન્જીસ આવે પણ એમાંથી નીકળવા માટે તમારી ઇનબિલ્ટ જે સ્ટ્રોંગ સ્ટ્રેન્થ છે તે હેલ્પ કરે છે. અને પ્લસ તમે પોતાની જાતને વેલ્યુ કરો છો તે પણ તમને હેલ્પ કરે છે, જેને લીધે તમારી જે જર્ની છે તે ઇઝી બની જાય છે. અ, જે મારું જજમેન્ટ છે તે સાચું છે. 100%. કે તો આવા દરેક લેડીની અંદર અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય છે જેના લીધે એની લાઈફને ઇઝી બનાવતા હોય છે. ઉતાર ચઢાવ દરેકની લાઈફમાં હોય છે, જે આજે આપણે એમની સ્ટોરીમાંથી પણ સાંભળ્યું. નો ડાઉટ આપણા અડધો કલાકના પોડકાસ્ટમાં કોઈની આખી લાઈફ નથી ખબર પડતી, પણ એ જે નાના નાના પોઈન્ટ છે એના પરથી આપણને ખ્યાલ આવે છે કે લાઈફ ઇઝી તો નથી હોતી, આપણે એને ઇઝી બનાવવાની ટ્રાય કર્યા કરતા હોઈએ છીએ. અને એટલા માટે જ જ્યારે દરેક હાઉસવાઈફ અહીંયા આવીને પોતાની સ્ટોરી કરે છે તો એમાંથી કંઈક ને કંઈક પોઈન્ટ આપણને પણ શીખવા મળે છે, જે આપણે આપણી લાઈફમાં
અપ્લાય કરી શકીએ છીએ. તો થેન્ક યુ સો મચ ભારતીબેન, તમે અહીં આવ્યા, તમારી સ્ટોરી શેર કરી. અને જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને ખાસ કહેવાનું, ફરીથી આવીશું નેક્સ્ટ એપિસોડમાં નવા ગેસ્ટ સાથે, નવી સ્ટોરી સાથે. અને તમે પણ પાર્ટ લઈ શકો છો. બસ કમેન્ટ કરજો અને તમારા જેવા લોકોને આ વિડીયો શેર કરી શકો છો. તો થેન્ક યુ ભારતીબેન. તમારા તરફથી કંઈ છેલ્લે કેવું છે? ના, બસ બસ બહુ જ આનંદ થયો કે ચલો હું આ પ્લેટફોર્મ પર આવી, મારા થ્રુ કોક કંઈક શીખશે, કોકના થ્રુ મને કંઈક નવું જાણવા મળશે. એટલે આ બહુ સરસ કામ તમે કરો છો કે ઘરે બેઠા અમને આ પ્લેટફોર્મ મળે છે, એ બહુ મોટી વાત છે. ઘરે બેસીને મળે છે, 100%. હા, મારી એ જ ઈચ્છા છે કે ઓનલાઈન આપણી પાસે આ પ્લેટફોર્મ છે તો એનો યુઝ કરીને આપણે લોકો સુધી પહોંચીએ. અને પહોંચીએ. થઈ રહ્યું છે. આટલા એપિસોડ આપણા થઈ ગયા છે. ખાસ્સા એવા આપણા વ્યૂ થઈ રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, ગમે છે અને સબસ્ક્રાઈબર્સ વધી રહ્યા છે. મતલબ મારું જે મિશન હતું કે હાઉસવાઈફને અહીંયા લઈ આવીએ, આને એ પોતાની સ્ટોરી કહે, તે ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. તમારા જેવા દરેક ગેસ્ટની હેલ્પથી એ ચાલી રહ્યું છે. અને જે ઓડિયન્સ જોઈ રહી છે એમના લીધે પણ આ વિડીયો સારી રીતે ફ્લો થઈ રહ્યા છે. તો વન્સ અગેન થેન્ક યુ. અને હાર્તીબેન, તમે આજે 15 દિવસથી કદાચ વાયરલથી તકલીફમાં હતા, છતાં પણ આજે આ પોડકાસ્ટ માટે આવ્યા છો. અવાજમાં તકલીફ પડતી હતી છતાં પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું છે, તેના માટે પણ ખૂબ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. ઓકે, તો ગુડ બાય. મળીએ ફરીથી નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર.